જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીએ શ્રી રામ રક્ષા સ્તોત્રમ. શ્રી રામ રક્ષા સ્તોત્ર રૂપી મંત્રના બુદ્ધ કૌશિક ઋષિ છે, દેવતા શ્રી રામચંદ્ર છે, છંદ અનુષ્ટુપ છે, શક્તિ સીતાજી છે, કીલક શ્રીમાન હનુમાનજી છે. શ્રી રામચંદ્રની પ્રસન્નતા માટે રામ રક્ષા સ્તોત્ર મંત્રના જપમાં વિનિયોગ છે. ઘૂંટણ સુધીના હાથવાળા, ધનુષબાણને ધારણ કરનારા, પદ્માસનવાળીને બેઠેલા, પીતાંબરને પહેરનારા, કમલપત્રના જેવા સુંદર નેત્રવાળા, પ્રસન્ન ડાબી તરફ ઉત્સંગમાં બિરાજેલા સીતાજીના મુખકમળને સ્મિતપૂર્વક નિહાળતા, ઘનશ્યામ, અનેક અલંકારો વડે દેદીપ્યમાન અને વિસ્તૃત જટામંડલને ધારણ કરનારા એવા શ્રી રામચંદ્રનું ધ્યાન ધરવું. રઘુનાથજીનું ચરિત્ર કરોડો કવિતાના વિસ્તારવાળું છે. તેમાંથી એક એક અક્ષર પણ ગવાય તો તે મનુષ્યના મહાપાપોને નાશ કરવાવાળું છે. કૃષ્ણ કમળ જેવા શ્યામ, કમળ લોચન, જાનકીજી અને લક્ષ્મણજીથી યુક્ત, જટારૂપી મુગુટથી દૈદીપ્યમાન, જેમના કર કમળમાં ખડગ તથા ધનુષ્ય અને બાણો છે, એવા રાક્ષસોના કાળ પોતાની શક્તિરૂપી લીલા વડે જગતનું રક્ષણ કરવાને માટે પ્રગટ થયેલા, અજન્મા અને વ્યાપક એવા ભગવાન શ્રી રામચંદ્રનું ધ્યાન ધરીને ડાયા મનુષ્યોએ પાપને હણનારી તથા સર્વ મનોરથોને પૂરનારી રામ રક્ષાનો પાઠ કરવો. રાઘવ, મારા મસ્તકનું રક્ષણ કરો. દશરથ રાજાના પુત્ર, મારા લલાટની રક્ષા કરો. કૌશલ્યાના પુત્ર, મારા નેત્રોની રક્ષા કરો. વિશ્વામિત્રને વહાલા શ્રીરામ, મારા કર્ણની રક્ષા કરો. વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરનારા, મારી નાસિકાની રક્ષા કરો. અને લક્ષ્મણજીના ઉપર વાત્સલ્યવાળા શ્રીરામ, મારા મુખની રક્ષા કરો. વિદ્યાનિધિ જીહ્વાની રક્ષા કરો. ભરતે નમાયેલા પ્રભુકંઠની રક્ષા કરો. દિવ્ય હથિયારવાળા પ્રભુ, મારા બંને ખભાની રક્ષા કરો. અને શંકર, ધનુષ્યને તોડનારા બે બાહુની રક્ષા કરો. સીતાપતિ, બે હાથની રક્ષા કરો. પરશુરામજીને જીતનારા હૃદયની રક્ષા કરો. ખર દાનવને મારનારા ઉદરની રક્ષા કરો. અને જાંબવાનના નાહાત નાભીની રક્ષા કરો. સુગ્રીવના નાથ, કેળની રક્ષા કરો. હનુમાનજીના પ્રભુ, સાથળની રક્ષા કરો. અને રાક્ષસોના કુળનો નાશ કરનારા રઘુત્તમ રામ, ઉરુ થાપાની રક્ષા કરો. સેતુ બાંધનારા જાનુની રક્ષા કરો. રાવણના કાળ જંગાની રક્ષા કરો. વિભીષણને રાજ્ય આપનારા પાદની રક્ષા કરો. અને રામચંદ્ર સર્વ શરીરની રક્ષા કરો. શ્રી રામ બળથી યુક્ત એવી આ રક્ષાનો જે કોઈ પુણ્યશાળી માણસ પાઠ કરે તે દીર્ઘાયુષી, સુખી, પુત્રવાન, વિજયી અને વિનયી થાય. રામના નામો વડે રક્ષાયેલા મનુષ્યને પાતાળરૂપ પૃથ્વી અને આકાશમાં વિચાર કરનારા કપટી રાક્ષસ વગેરે સામું જોવાને પણ સમર્થ થતા નથી. રામભદ્ર અથવા રામચંદ્ર એ પ્રમાણે સ્મરણ કરનાર મનુષ્ય પાપો વડે લેપાતો નથી તથા ભક્તિ અને મુક્તિને મેળવે છે. જગતને વશ કરનાર એક અદ્વિતીય રામનામરૂપી મંત્ર વડે રક્ષાયેલા આ સ્તોત્રને જે કોઈ કંઠમાં ધારણ કરે છે તે સર્વ સિદ્ધિઓને મેળવે છે. વજ્રમય પંજર સ્વરૂપ એવા આ રામ કવચને જે કોઈ સ્મરણ કરે ને ધારણ કરે છે તેની આજ્ઞાનો ભંગ થતો નથી અને સર્વત્ર જય તથા મંગલને મેળવે છે. શ્રી મહાદેવજીએ સ્વપ્નમાં જેવી રીતે આ રામ રક્ષાનો ઉપદેશ કર્યો તેવી જ રીતે સવારમાં જાગ્રત થયેલા મેં બુદ્ધ કૌશિકે લખી છે. કલ્પવૃક્ષોમાં બાગ સ્વરૂપ સકલ આપત્તિઓનો નાશ કરનારા, ત્રણેય લોકોમાં મનોહર એવા શ્રી રામ તે અમારા પ્રાણેશ પ્રભુ છે. તરુણ, રૂપાળા, સુકોમળ, મહાબળવાન, કમળ જેવા વિશાળ નેત્રવાળા, વલ્કલ અને કૃષ્ણ મૃગચર્મને ધારણ કરનારા, ફળ મૂળનું ભક્ષણ કરનારા, જીતેન્દ્રિય, તપસ્વી, બ્રહ્મચારી, સર્વ પ્રાણીઓનું રક્ષણ કરનારા, સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ અને રાક્ષસ કુળનો સંહાર કરનારા એવા દશરથ રાજાના બે પુત્રો રઘુત્તમ રામ અને લક્ષ્મણ
એ બંને ભાઈઓ અમારી રક્ષા કરો. તૈયાર કરીને ધનુષ્ય જેમણે ગ્રહણ કર્યું છે, એવા બાણ જેમના હાથમાં છે, એવા અને અક્ષય બાણોથી ભરેલા ભાથાને ધારણ કરનારા એવા શ્રી રામ અને લક્ષ્મણજી માર્ગમાં મારું રક્ષણ કરવાને માટે હંમેશા આગળ આગળ ગમન કરો. સજ્જ કવચયુક્ત ખડગ અને ધનુષ્ય બાણને ધારણ કરનારા યુવાન અને મનવેગી રથવાળા એવા શ્રી રામચંદ્રજી લક્ષ્મણજી સહિત અમારું રક્ષણ કરો. શ્રી રામ દાશરથી, શૂર, લક્ષ્મણાનુચર, બલવાન, કાકુસ્થ, પુરુષ, પૂર્ણ, કૌશલ્યાનંદન, રઘુત્તમ, વેદાંત વેદ, યજ્ઞેશ, પુરાણ પુરુષોત્તમ, જાનકી વલ્લભ, શ્રીમાન અને અનુપમ પરાક્રમવાળા એમ એવા નામોના નિત્ય જપ કરવાવાળો શ્રદ્ધાળુ મારો ભક્ત હજારો અશ્વમેઘ યજ્ઞના પુણ્યને પામે છે, એમાં સંશય નથી. દૂર્વા દલના જેવા શ્યામ, કમળ જેવા નેત્રવાળા તથા પીતાંબરને ધારણ કરનારા રામચંદ્રના દિવ્ય નામો વડે કરીને જેઓ સ્તુતિ કરે છે, તે મનુષ્યો સંસારને પામતા નથી. લક્ષ્મણજીના વડીલ બંધુ રઘુવર, સીતાપતિ, સુંદર, કાકુસ્થ કુળમાં પ્રગટ થયેલા કરુણાના સાગર, ગુણોના ભંડાર, બ્રાહ્મણો જેમણે વહાલા છે એવા ધર્મરક્ષક, રાજાઓના રાજા, સત્ય પ્રતિજ્ઞાવાળા, દશરથના પુત્ર, મેઘશ્યામ, શાંતમૂર્તિ, લોકોમાં મનોહર, રઘુકુલમાં તિલક જેવા તથા રાવણના કાળ એવા રાઘવ રામચંદ્રને વંદન કરું છું. રામભદ્ર રામને નમસ્કાર. બ્રહ્મ સ્વરૂપ રામચંદ્રને નમસ્કાર. રઘુનાથ તથા સર્વના નાથ એવા સીતાપતિને નમસ્કાર. હે શ્રી રામ, હે રામ, હે રઘુનંદન, હે રામ, હે રામ, હે શ્રી રામ, હે રામ, ભરતના વડીલ બંધુ, હે રામ, હે શ્રી રામ, હે રામ, સંગ્રામમાં શત્રુઓને પીડનારા, હે રામ, હે શ્રી રામ, હે રામ, આપ શ્રી મારું શરણ થાવ. શ્રી રામચંદ્રના ચરણોનું મન વડે સ્મરણ કરું છું. શ્રી રામચંદ્રના ચરણોનું વાણી વડે સ્તવન કરું છું. શ્રી રામચંદ્રના ચરણોમાં મસ્તક વડે નમન કરું છું. સર્વથા શ્રી રામચંદ્રના ચરણોને શરણ જાઉં છું. મારા માતા પિતા રામચંદ્ર છે, મારા સ્વામી રામચંદ્ર છે, મારા મિત્ર રામચંદ્ર છે, કિંબહુના મારું સર્વસ્વ દયાળુ રામચંદ્ર છે. તેમના વિના હું બીજા કશાને જાણતો જ નથી અને જાણીશ પણ નહીં. જેમના જમણા પડખે લક્ષ્મણજી બિરાજે છે અને ડાબે પડખે જનક નંદિનીજી સીતાજી બિરાજે છે તથા જેમના સામે ભાગે પવનકુમાર હનુમાનજી છે, એવા રઘુનંદનને હું વંદન કરું છું. લોકોમાં મનોહર, સંગ્રામરૂપી રંગભૂમિમાં ધીરવીર, કમળ જેવા લોચનવાળા, રઘુવંશના નાથ, કરુણાની મૂર્તિ, કરુણાની ખાણરૂપ એવા તે શ્રી રામચંદ્રજીને શરણે જાઉં છું. મનના જેવી ગતિવાળા, વાયુના સમાન વેગવાળા, જીતેન્દ્રિય, બુદ્ધિવાનોમાં શ્રેષ્ઠ અને વાનરોના ટોળાના નાયક એવા પવનપુત્ર રામદૂત શ્રી હનુમાનજીને શરણે જાઉં છું. કવિતારૂપી વૃક્ષની ડાળી ઉપર બેસીને રામ રામ એ પ્રમાણે મનોહર અક્ષરવાળું મધુર મીઠું ગાન કરવાવાળા શ્રી વાલ્મીકી મુનિ રૂપી કોકિલને હું વંદન કરું છું. આપત્તિઓને હરનારા, સર્વ પ્રકારની સંપત્તિઓને આપનારા, લોકોમાં મનોહર એવા શ્રી રામચંદ્રજીને વારંવાર નમસ્કાર કરું છું. રામ રામ એવા પ્રકારની ગર્જનાઓ સંસારના બીજોને ભૂંજી શેકી નાખે છે, સુખ અને સંપત્તિઓને મેળવી આપે છે અને યમરાજના દૂતોને નસાડી મૂકે છે. રાજાઓમાં મણિ જેવા રામચંદ્ર હંમેશા જય પામો. રમાપતિ રામનું હું ભજન કરું છું. રામચંદ્રને નમસ્કાર હો, કારણ કે શ્રી રામચંદ્રથી શ્રેષ્ઠ શરણ જવાય યોગ્ય બીજું કાંઈ નથી. માટે હું જ રામનો દાસ બન્યો છું અને હંમેશા મારા ચિત્તનો લય રામમાં થાવો. કિંબહુના હે રામ, મારો ઉદ્ધાર કરો. મહાદેવજી પાર્વતીજીને કહે છે કે સુંદર મુખવાળા હે પાર્વતી, રામ રામ એ પ્રમાણે મનોહર નામવાળા રામમાં હું રમણ કરું છું.
કારણ કે રામ નામ સહસ્ત્રનામ સ્તોત્રના સમાન છે. ઇતિ શ્રી બુદ્ધ કૌશિક મુનિ વિરચિતમ શ્રી રામ રક્ષા સ્તોત્રમ સંપૂર્ણમ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. મિત્રો, તમને સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કમેન્ટ કરજો. બાજુમાં આપેલા બેલના બટનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી પહેલો વિડીયો તમારી પાસે આવે. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.